સાબર ડેરી સામે પશુપાલકોનો વિરોધ યથાવત જોવા મળ્યો। અરવલ્લી જિલ્લાના પશુપાલકોએ સાબર ડેરી સામે રોષ વ્યક્ત કર્યો। મોડાસા હિંમતનગર રોડ પર પશુપાલકોએ દૂધ રસ્તા પર ઢોળ્યું। કિશોરપુરા ચોકડી ઉપર ટેન્કરમાંથી દૂધ રસ્તા પર ખાલી કરાવતા દૂધની નદીઓ વહી। ખેડૂતોએ વિરોધ નોંધાવીને યોગ્ય ભાવફેર ચૂકવવા માટેની માંગ કરી છે। આંદોલન ચાલી રહ્યું છે, 20 થી 25% જો નફો નહીં મળે તો દૂધ આજે નહીં કાલે નહીં મળે, બરોબર। અને જે બીજું કા બધા 25-30 લાખ રૂપિયા આપીને બધા જો નોકરી કરે છે એ રૂપિયા મેળવે છે એનો હિસાબ બતાવવા મને। બીજા નંબરમાં કા બીજા 12 ગોના બધા કમ્પાઉન્ડો ચાલી રહ્યા છે, બરોબર અત્યાર સુધી। અને જે મેન્ડેલો ખરીદવાના 25-25 70 કરોડ રૂપિયા લેવામાં આવશે એ પૈસા કેવા મેળવવામાં આવશે? અને નેતાઓના ખર્ચા માટે અમારે ડેરીમાંથી પૈસા કાઢવાના હોય। ગઈ સાલ 300 કરોડ રૂપિયા કાઢ્યા હતા, કેટલા 300 કરોડ એનો હિસાબ કોના લે? એ સામળભાઈ નાલવું પડે। આ ખેડૂત તો મહેનત કરે છે, આજે 1600 રૂપિયાનું દોન 600 રૂપિયાનું દોન 1600 રૂપિયા કરી દીધા છે, સીધા 3 ગણા કરી દીધા છે। તો દૂધનો ભાવ કેમ 3 ગણું નથી થતું? ગઈ સાલ કરતા આ સાલ ડેરીના ફેટ એસએમએસ બી કાપીને આલ્યું છે લોકો, તો પછી નફો જાય છે કે